નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. મારે વાત કરવી છે આ ખેડૂત વિરોધી ભાજપ સરકારની. હર હંમેશ ખેડૂતોને મૂર્ખ બનાવવાનું કામ આ ભાજપની સરકાર છે એ કરી રહી છે. હાલમાં જ કપાસ વાવતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કપાસ ક્રાંતિ યોજના ભાજપની સરકાર છે એ લાવી. ખરેખર તો આ કપાસ ક્રાંતિ યોજના નથી, આ મૂર્ખ ક્રાંતિ યોજના છે. તમારે ખરેખર જો ખેડૂતો કપાસનું વાવેતર જે કરતા હોય એને પ્રોત્સાહન આપવું હોય તો કપાસનો ભાવ મણના 2,500 3,000 કરી ગયો. કપાસનું ગુણવત્તાવાળું સરકાર માન્ય સારું બિયારણ સસ્તામાં મળે એવું કરો. ખાતર જંતુનાશક દવા ઓરિજિનલ અને ગુણવત્તાવાળું સસ્તામાં મળે એવું કંઈક કરો. પણ માત્ર ને માત્ર ખેડૂતોને મૂર્ખ બનાવવા તમે નીકળ્યા છો. આ કપાસ ક્રાંતિ યોજનામાં 1 હેક્ટર દીઠ 14,000 રૂપિયાની ઇનપુટ સહાય કીટ છે એ આપવાના છે. ટોટલ 2 હેક્ટરની મર્યાદા. વળી પાછા એના અંદરના નિયમોથી ખેડૂતોને અજાણ રાખવામાં આવ્યા છે, જેથી કરીને ખેડૂતો આ પોર્ટલ ઉપર 100 150 200 રૂપિયા 250 રૂપિયા આપીને આ સહાય મેળવવા માટે ફોર્મ ભરે, લાઈનમાં ઊભા રહે, હડિયાપાટી કરે. પણ આ ભાજપ સરકારની દાનત કેવી, નીતિ કેવી. અંદર નિયમો એવા છે કે આ કપાસ ક્રાંતિ યોજનામાં 1 હેક્ટર દીઠ 14,000 રૂપિયાની ઇનપુટ સહાય કીટ કોને મળશે? તો કે જે ખેડૂત કપાસનું વાવેતર કર્યું હોવું જોઈએ. વળી કપાસનું વાવેતર કર્યું હોય સરકાર માન્ય બિયારણ હોવું જોઈએ. પહેલા તો તમે સરકાર માન્ય કઈ કંપનીનું બિયારણ છે એનું લિસ્ટ તો બહાર પાડો, ક્યાંથી મળે છે. વળી કપાસની 2 હાર 2 લાયન વચ્ચે માત્ર 3 ફૂટનું જ અંતર હોવું જોઈએ. આખા ગુજરાતમાં 5 ફૂટ ને 6 ફૂટના અંતરે કપાસનું વાવેતર થાય છે. અને આ મૂર્ખાઓએ 2 લાયન 2 હાર વચ્ચેનું માત્ર 3 ફૂટનું જ અંતર હોય તો જ આ યોજનાનો લાભ મળે. વળી કપાસના 2 છોડ વચ્ચે 1 ફૂટનું જ અંતર હોવું જોઈએ. ભાઈ, તમારે કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય ન આપવી હોય તો કાંઈ નહીં, પણ આવી રીતે ખેડૂતોને મૂર્ખ બનાવવાની યોજના હું કામ લઈને આવો છો? ખેડૂતોને દોડાવો, હડિયાપાટી કરાવો, પૈસાનો ખર્ચ થાય, સમય બગડે, ખેતી બગડે. તમે ખરેખર જો ખેડૂતનું હિત ઈચ્છતા હો તો મેં કીધું એમ 1 મણ કપાસનો ભાવ 2,500 થી 3,000 કરી ગયો. કપાસના વાવેતર માટે, વધુ ઉત્પાદન લેવા માટે જે ખાતરનો ઉપયોગ થાય છે, રાસાયણિક ખાતરનો, DAP 12-32 હોળ, ઇફકો, યુરિયા વગેરે જેવા ખાતર, એ સસ્તા ભાવમાં મળે એવું કરો. જે જંતુનાશક દવાઓ છે એ સારી ગુણવત્તાવાળી સસ્તા ભાવે મળે એ કરો. બિયારણ સારું અને સસ્તું મળે એ કરો. બાકી આવી યોજનાના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. આજે ગુજરાતનો અને ભારત દેશના ખેડૂતો આ ભાજપ સરકારનો અસલી ચહેરો છે એ ઓળખી લીધો છે. આનો જવાબ આવનાર સમયની અંદર ગુજરાતના અને ભારત દેશના ખેડૂતો આ ભાજપ પક્ષને, ભાજપ સરકારને જરૂરથી આપવાના છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.